રાજકોટના ઉપલેટામાં આપમાં સામૂહિક રાજીનામાનો સૂર ઉઠ્યો છે। આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓમાં અસંતોષની આગ ભભૂકી ઉઠી છે। જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની એન્ટ્રીથી કાર્યકર્તામાં નારાજગી ફેલાઈ છે। આપના કાર્યકર્તાઓએ હેમંત ખવા પર લગાવ્યા ગંભીર આક્ષેપો। હેમંત ખવાએ જાહેર થયેલા ઉમેદવારના નામ કેન્સલ કરાવાતા રોષનો માહોલ છે। કાર્યકર્તાઓએ આગામી સમયગાળામાં સામૂહિક રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે। આમ આદમી પાર્ટીમાંથી ગણોત સીટ ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા। તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું। તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોળીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે। તો આપના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એક વ્યક્તિને સાચવવા જતા પાર્ટી દ્વારા અગાઉથી જાહેર કરેલ નામને કેન્સલ કરાયું છે, જેના પગલે આ પાર્ટીમાં ચૂંટણી પહેલા કકળાટ શરૂ થઈ ગયો છે। આપના આગેવાનનું કહેવું છે કે પાર્ટી દ્વારા વર્ષોથી કાર્યરત ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે, જેના કારણે સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સમગ્ર મામલે આગામી સમયગાળામાં આપને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ નકારી ન શકાય। આપણે આટલું કામ કર્યા છે, પાર્ટી માટે મહેનત કરી તનતોડ અને વિપુલ શક્યા વખતે પણ એટલી મહેનત કરી। જો એ લોકોની નોંધ લેવામાં ના આવે અને આપણે અત્યારે નોંધ લેવામાં ના આવે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધે રસ્તે ચાલવું પડશે।